સુરતના વરાછામાં ગુનો આચરી છેલ્લા 10 મહિનાથી ફરાર રહેલા આરોપીનો આખરે અંત આવ્યો. વરાછા પોલીસે ઓલપાડ વિસ્તારમાંથી સ્મિત નથવાનીને ઝડપી પાડ્યો છે. મારામારીના ગુનામાં સંડોવણી સામે આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગુનો આચરી છેલ્લા 10 મહિનાથી ફરાર ચાલી રહેલા આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. વરાછા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઓલપાડ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ફરાર આરોપી સ્મિત નથવાનીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ લાંબા સમયથી આરોપીની શોધખોળ કરી રહી હતી. તપાસ દરમિયાન આરોપી ઓલપાડ વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા માટે ઓજ ગોઠવી હતી. આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી આરોપીને કાયદાના શિકંજામાં લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી મારામારીના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી ગુનો આચર્યા બાદ સતત સ્થળ બદલીને પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સાથે જ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવેલ છે.